કેમ છો બધા? રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. ટેકનોલોજીમાં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો. નમસ્કાર. જો આપના ઘરમાં રેશન કાર્ડ હોય તો આ વાતને જરા ધ્યાનથી સાંભળજો. ગુજરાત સરકારે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે અને એના કારણે ઘણા લોકોના એપીએલ, બીપીએલ કે અંત્યોદય રેશન કાર્ડ રદ થઈ શકે છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેની અસર કોના પર પડી શકે છે. હા, એક બે નહીં પણ પૂરા 13. સરકારે કુલ 13 એવા કારણોની એક આખી યાદી તૈયાર કરી છે. અને જો કોઈ પરિવાર આમાંથી માત્ર એક પણ શરતમાં આવતો હોય તો એમના રેશન કાર્ડ પર જોખમ આવી શકે છે. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી લાભ ફક્ત સાચા જરૂરિયાતમંદો સુધી જ પહોંચે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ 13 નવા નિયમોનો સામાન્ય માણસ માટે શું મતલબ છે? શું કોઈનું રેશન કાર્ડ સુરક્ષિત છે? ચાલો, ગભરાવાની જરૂર નથી. આપણે આ આખી વાતને એકદમ સરળ શબ્દોમાં સમજીશું, એક નિયમને છૂટો પાડીને, જેથી કોઈ મૂંઝવણ જ ના રહે. ઓકે, તો આપણે આને કેવી રીતે સમજીશું? જુઓ, આપણે આખી વાતને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલા જોઈશું પૈસા ટકાની વાત, એટલે કે નાણાકીય પાત્રતા. પછી આવશે મિલકત અને સંપત્તિના નિયમો. એ પછી કાર્ડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એના પર પણ નિયમો છે. અને છેલ્લે જે સૌથી મહત્વનું છે એ કે આ આખી સિસ્ટમ હવે કઈ રીતે કામ કરી રહી છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, નાણાકીય પાત્રતા. એટલે કે સરકાર હવે સૌથી પહેલા એ જોશે કે કોઈ પરિવારની આવક કેટલી છે, એમની આર્થિક હાલત કેવી છે. સીધી વાત છે, આ નિયમોથી એ નક્કી થશે કે કોને ખરેખર સરકારી મદદની જરૂર છે અને કોને નહીં. તો આ નાણાકીય પાત્રતામાં મુખ્ય 5 વસ્તુઓ પર નજર રાખવામાં આવશે. 1. તો ઘરમાં કોઈની સરકારી નોકરી છે. 2. પરિવારની કુલ આવક કેટલી છે. 3. શું કોઈ ટેક્સ ભરે છે. 4. કોઈ બિઝનેસમાં ડાયરેક્ટર જેવું કોઈ પદ છે. અને 5. જો ધંધો હોય તો એનું જીએસટી અને ટર્નઓવર કેટલું છે. ચાલો આ બધાને હવે વિગતમાં જોઈએ. ઓકે, હવે આ આંકડા જરા ધ્યાનથી જોજો, આ બહુ જ મહત્વના છે. જો કોઈ પરિવારની મહિનાની આવક, આખા પરિવારની 15,000 રૂપિયા કરતાં વધી જાય તો એમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે. એ જ રીતે જો આખા વર્ષની આવક 6 લાખ રૂપિયાથી વધારે હોય અથવા કોઈનો બિઝનેસ હોય અને એનું ટર્નઓવર 15 લાખથી વધુ હોય તો પણ એ લોકો આ યોજનામાંથી બહાર થઈ શકે છે. આ આંકડા ખરેખર ઘણા લોકો માટે મહત્વના બની રહેશે. આ નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો ઘરમાંથી કોઈ એક વ્યક્તિ, માત્ર એક જ વ્યક્તિ પણ સરકારી નોકરી કરતું હોય, એ પછી કોઈ પણ પોસ્ટ પર હોય, તો આખા પરિવારનું રેશન કાર્ડ કેન્સલ થઈ શકે છે. મતલબ કે એક વ્યક્તિની નોકરીને કારણે બાકીના સભ્યોને પણ અનાજનો લાભ નહીં મળે. હવે બીજો નિયમ પણ એટલો જ ક્લિયર છે. જો પરિવારમાંથી કોઈ પણ મેમ્બર ઇન્કમ ટેક્સ કે પછી પ્રોફેશનલ ટેક્સ ભરતું હોય તો સરકારનું સીધું માનવું છે કે એ પરિવાર આર્થિક રીતે પગભર છે અને એમને રેશન કાર્ડની જરૂર નથી. આ ખરેખર એક મોટો ફેરફાર છે. આ નિયમ ખાસ કરીને જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે એમના માટે છે. જો કોઈ વ્યક્તિ કોઈ પ્રાઇવેટ કંપનીમાં ડિરેક્ટર તરીકે રજિસ્ટર્ડ હોય તો એમને પણ રેશન કાર્ડનો લાભ હવે નહીં મળે. સરકારનું લોજિક એ જ છે કે જે વ્યક્તિ આ પદ પર છે એ આર્થિક રીતે સક્ષમ ગણાય. તો આ થઈ આવકની વાત. હવે આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ અને એ છે મિલકત અને સંપત્તિ. એટલે કે સરકાર હવે એ પણ જોશે કે કોઈ પરિવાર પાસે શું છે, જેમ કે ગાડી, ઘર, જમીન. ચાલો જોઈએ કે આ બાબતે શું નવા નિયમો આવ્યા છે. સૌથી પહેલો નિયમ છે 4-વ્હીલર ગાડીનો. જો કોઈ પરિવારના નામે પોતાની કાર હોય તો બસ આ નિયમ લાગુ પડી શકે છે. હવે પોતાની માલિકીની કાર હોવી એ રેશન કાર્ડ માટે અયોગ્યતા ગણાશે. આની પાછળનો વિચાર એ છે કે જે લોકો ગાડી ખરીદી શકે છે એમને કદાચ સસ્તા અનાજની જરૂર નથી. ગાડીની જેમ જ ઘર પણ હવે ચેક થશે. જો કોઈની પાસે પોતાનું પાક્કું મકાન હોય, એટલે કે સારું એવું કોન્ક્રીટનું બનેલું સુવિધાઓવાળું ઘર હોય, તો સરકાર એવું માની શકે છે કે એ પરિવારને સસ્તા અનાજની જરૂર નથી. હા, અહીં મોટું મકાન કોને કહેવાય એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ આ એક મહત્વનો પોઈન્ટ ચોક્કસ છે. અને એ જ રીતે જમીન. સરકારની નજર જમીનની માલિકી પર પણ રહેશે. જો કોઈ પરિવારે સરકારે નક્કી કરેલી લિમિટ કરતાં વધારે જમીન ખરીદી હોય, પછી ભલે એ ખેતીની હોય કે બિનખેતીની, તો એ પણ રેશન કાર્ડ કેન્સલ થવા માટેનું એક કારણ બની શકે છે. તો આપણે આવક અને મિલકતની વાત કરી, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સરકાર એ પણ જોશે કે રેશન કાર્ડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. તો ચાલો આપણા ત્રીજા ભાગ તરફ જઈએ, જે છે વહીવટી નિયમો, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ નિયમો.
આ નિયમ ખરેખર બહુ જ રસપ્રદ છે. એને કહેવાય છે સાયલન્ટ કાર્ડનો નિયમ. મતલબ કે જો કોઈ રેશન કાર્ડ પરથી સતત 12 મહિના એટલે કે આખું વર્ષ કોઈ અનાજ ના લે તો એ કાર્ડને નિષ્ક્રિય ગણીને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત બીજી એક વાત, જો કોઈનું કેવાયસી પૂરું નહીં થયું હોય તો પણ કાર્ડ બંધ થઈ શકે છે. આ સિવાય પણ બીજા કેટલાક નાના મોટા વહીવટી કારણો છે, જેમ કે એક જ વ્યક્તિનું નામ ભૂલથી 2 અલગ-અલગ રેશન કાર્ડમાં ચાલતું હોય, અથવા કોઈ પરિવાર બીજા રાજ્યમાં રહેવા જતો રહ્યો હોય, કે પછી ઘરમાં કોઈનું અવસાન થયું હોય અને એમનું નામ કાર્ડમાંથી કઢાવ્યું ન હોય. અને હા, એક ખાસ નિયમ એ પણ છે કે જો કાર્ડમાં માત્ર એક જ સભ્ય હોય અને એ પણ 18 વર્ષથી નાનો હોય તો એવા કિસ્સામાં પણ કાર્ડ રદ થઈ શકે છે. હવે આ બધું સાંભળીને મનમાં એક સવાલ ચોક્કસ આવે કે સરકારને આ બધી ખબર પડશે કેવી રીતે? આટલા બધા નિયમો લાગુ કઈ રીતે થશે? બસ એનો જ જવાબ છે આપણા છેલ્લા ભાગમાં. ચાલો જોઈએ કે કઈ ટેકનોલોજી આ બધું શક્ય બનાવી રહી છે. અને જવાબ છે ડેટા. જી હા, આખી ગેમ ડેટાની છે. હવે સરકાર ડેટા મેચિંગ કરી રહી છે. આનો મતલબ શું? મતલબ એ કે હવે આપણું બેંક એકાઉન્ટ, પાન કાર્ડ, ઇન્કમ ટેક્સની વિગતો અને રેશન કાર્ડ આ બધું જ એકબીજા સાથે લિંક થઈ રહ્યું છે. એટલે હવે કોઈ પણ માહિતી છુપાવવી લગભગ અશક્ય છે. અને આ કોઈ અટકળ નથી. આ વાતની સરકારી સ્તરે પુષ્ટિ થઈ ચૂકી છે. સરકાર હવે અંદાજ પર કામ નથી કરી રહી, પણ પાક્કા ડેટાના આધારે નિર્ણયો લઈ રહી છે. આનો હેતુ એક જ છે, જે લોકો નિયમ પ્રમાણે પાત્ર નથી એમને સિસ્ટમમાંથી બહાર કરવા અને જેમને ખરેખર જરૂર છે એમને સુધી લાભ પહોંચાડવો. તો આ બધા ફેરફારો પછી અંતમાં એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. જેમ જેમ સરકારી યોજનાઓ આ રીતે ડેટા અને ટેકનોલોજી પર આધારિત થતી થશે, આપણી આ જે જાહેર વિતરણ વ્યવસ્થા છે એનું ભવિષ્ય કેવું હશે? શું આનાથી સિસ્ટમ વધારે પારદર્શક બનશે, કે પછી એવો પણ ડર છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂલથી આ ડિજિટલ જાળમાંથી બહાર ફેંકાઈ જાય? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે, અને આપણે સૌએ આના પર વિચારવું રહ્યું.